જય દ્વારકાધીશ, રામ રામ જોવાને સ્વાગત છે ભાઈ તમારું આપણા નવા લોકની માલિકા. તો મિત્રો હમણાં કેટલા દિવસથી ને ભાઈ આપણો લોક નથી બને દાજ એમ થયું કે હે ને ભાઈ લોક બનાવી નાખીએ. તો ભાઈ અત્યારે આપણે કરીએ છીએ મગફળીનું વાવેતર. જેવીસ મગફળીનું વાવેતર કરીએ છીએ આપણે ઓરીનું વાવેતર અને શરણા દ્વારા કરીએ છીએ ભાઈ. અત્યારે કેટલા દીથી વાવેતર હાલે મને આજે એમ થયું કે આજ નહીં ભાઈ લોક બનાવવો છે ભાઈ. જોઈ લો ભાઈ, શરણા દ્વારા આપણે કરીએ છીએ વાવેતર. જો અડધું છે ને ભાઈ વાવીએ દીધું છે, એટલું જો એટલું રહ્યું છે. અહીંયા જઈને ને ભાઈ મેં લોક બનાવ્યો, કારણ કે ને ભાઈ હમણાં શોર્ટ વિડીયોમાં તો ધ્યાન દઈએ ને, લોગમાં કંઈ ધ્યાન દેવાતો નથી. પણ એ ખબર નથી મને કે ઇન્કમ સારી છે ને લોગમાં જ છે, લોગમાં જ બરાબર છે. તો જોઈએ એટલું બધું વાવેતર થઈ ગયું છે. રહ્યું કામ આપણે છે ને જો એટલું થઈ જાય ને લાઈનનું પૂરું પછી ઓલી વાળીએ એટલા દી ભાઈ 12 દી થયા છે ને ભાઈ આમાં નામાં જઈએ. તો આપણે છે ને ડ્રાઇવિંગનું કામ કરવાનું છે. રમેશ હાલે છે વાહે, અને મારા બાપા લગભગ અહીંયા આવશે ને તો અમારે ને એટલું વાવેતર થઈ જાય એ જ વાટે છે. ભાઈ વાવેતર આપણે કરવાનું છે કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે આપણે આખી ઉપર રપટ જોઈ લો વાહ રાપ જોઈ લીધી છે. અને આના પછી આંકવાનું આપણે સમા લાકડું વાહ છે ને આપણે માટ જેવું આવી કીડું મજામાં રાખ્યું છે એ આંકવાનું છે. અને આમાં છે ને ભાઈ પેલા રપટ મારી દઈએ એટલે એને ભાઈ ઉગાવવાનું બધું છે ને બહુ સારું આવે. આ બધું ઘરના હાંકી નાખીએ એટલે તો કાંઈ વાંધો નહીં ભાઈ, આંકવાનું છે ને ચાલુ કરી દઈએ. તો ભાઈ આપણે રબટ નાખવાનો તો હાલી ગયા. હવે ઉપર આપણે એને હમા રાખવાનો હોય. જો ભાઈ લાકડું છે ને જોડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો હાંકવા માંડીએ ભાઈ. હાલશે આપણે ત્રીજામાં છે ભાઈ સનેડો. ટ્રેક્ટર નથી હાલતું પણ હા હાલે ભાઈ. તો ભાઈ ઉપર અમારે હાલી ગયો હોય અને એટલું બધું કમ્પ્લીટ થઈ ગયું. દોઢ તો ખાલી એને આપણે ઓલી સાઈડ રહી છે, બાકી આ ખેતરનું કામ આપણે વાવેતરનું પૂરું થઈ જાય ભાઈ. પછી એને ઓલું ખેતરે રહે કાલ અહીંયા પૂરું ભાઈ બધું. ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે અત્યારે આપણે કરીએ છીએ ભાઈ આ વાડીની અંદર એને મગફળીનું વાવેતર એટલું છે ને ભાઈ હજી છે ને અહીંયા બાકી છે ને વાં બાકી છે. 2 ઉથલ મારી છે, બીજું કાલે લઈને આપણે વાવેતરનું કામકાજ પૂરું થઈ જાય. ઓલા ખેતર તો ભાઈ છે ને કાલે થઈ ગયું. અહીંયા એટલું રહ્યું હવે, એટલું થઈ જાય એટલે ભાઈ વાવેતરનું કામ એને પૂરું થઈ જાય. 14 ભાઈ એને વાવેતર પૂરું થાય.